રોજે રોજ શાક શું બનાવવું તે દરેકને પ્રશ્ન થતો હોય છે. મારે પણ આજે એવું જ હતું. તો ઘરની વાડીમાં જોયું તો થોડા રીંગણ લાગેલા હતા. તો વિચાર્યું કે એક નવી જ રીતે રીંગણનું શાક બનાવી લઉં. તો પહેલાં રીંગણને વાડીમાંથી તોડી લીધા, પછી સરસ રીતે વોશ કરી અને આ રીતે હું લાંબી સ્લાઇસમાં સમારી લઉં છું. સમારી લીધા પછી એક ચમચી કઢાઈની અંદર તેલ લઈ તેને સાંતળી લઈએ. સાથે જ મેં થોડું મીઠું અને હળદર લઈ લીધી છે. તેનાથી કલર ખૂબ જ સરસ આવી જાય. રીંગણ સતળાય એટલામાં આપણે ગ્રેવી માટેની તૈયારી કરીશું. તો તેના માટે મિક્સર જારની અંદર 2 ડુંગળી, 1 ટામેટું, 1 લીલું મરચું અને 5 થી 7 કળી લસણ લઈ અને તેની પ્યુરી બનાવી લીધી. તો રીંગણ પણ 2 થી 3 મિનિટની અંદર થોડા સંતળાઈ ગયા છે, એટલે તેને અલગ કરી હવે વઘાર કરી લઈએ. તો ફરીથી કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું, સાથે જીરાનો વઘાર કર્યો અને જે પેસ્ટ બનાવી હતી તેને એડ કરી થોડીવાર સાંતળી લીધી. સાથે જ રેગ્યુલર મસાલા કરી લીધા અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું, એટલે મેં અડધા કપ જેટલું દહીં ફેટીને લઈ લીધું અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી લીધું. હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઉં છું. જ્યારે પણ શાકની અંદર દહીં વાપરવાનું હોય ત્યારે મીઠું એન્ડમાં લઈ લેવાનું. 2 મિનિટ જેવું થવા દીધા પછી જે રીંગણ સાંતળેલા હતા તેને પણ એડ કરી લીધા. તો રીંગણને મિક્સ કરતી વખતે સાથે જ મેં ગરમ મસાલો પણ એડ કરી લીધો. હવે આપણે આ શાકને 5 મિનિટ જેવું કવર કરી અને થવા દઈએ. તો રેગ્યુલર રોજે રોજ જે બનાવતા હોઈએ છીએ તેનાથી મેં થોડું અલગ રીતે બનાવ્યું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો પરફેક્ટ ગ્રેવી સાથે રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો આ રીતે ટેસ્ટ અલગ આવતો હોય છે અને કંઈક નવું ખાવાનું મન થાય તો તમે આ રીતે ટ્રાય કરી શકો છો. તો આજની આ રેસીપી એકવાર ટ્રાય જરૂરથી કરજો. કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયોને એક લાઈક તો જરૂરથી કરી દેજો.